જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જ હતો. એકદમ કડકડતી ઠંડી આવી ગઈ છે. આપણે ગાયને રોટલી દેતા હોય પછી આવીને બીજું કરશું. આપણે ઘી ગરમ થવા મૂકી દીધું છે. આવતા રહે ઘી ગરમ થઈ જાય તો મસ્ત તડકો થઈ ગયો હોય એકદમ. આપણી ગાય અહીંયા બાંધી છે કદલી. તો એ બધું છે. બાપુની રાંધતા હોય મજૂર હોય તો હાલો એ તો વયા કામે અને આપણે આપણું કામ બતાવી દે. હાલો અત્યારમાં એનું કામ ધંધો કરે છે, આપણે આપણું કરવા માંડી. હાલો હીરો આવી જજો. બધું કામ થઈ ગયું હોય ને હવે આપણે પાવાની છે ભીહ. તો હાલો આપણે ફટાફટ ભીહું છોડી તો પાણી પી લઈએ બધું. હાલ આપણે ભીહું પાઈ દઈએ પછી બીજું કામ કરશું. ચા બનાવશું. ઠંડી બહુ પડે છે. હાલ બહુ હે એકદમ પવન છે બહુ. જો તો ઝાડવા એકદમ ઓલે બહુ ઠંડી 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 ઠંડી. પાડો બિચારો ઠરી ગયો. ભીહું પી દે. બહુ પાણી તો પીએ નહીં, થોડું થોડું પીવા. પાણી દેખાડી દે એટલે ખાણ ખાતી હોય એટલે સારું. આપણે બધું પી ગયું હોય ને મસ્ત બકાલું છું. કાલ કરતાં આજ પણ સારું દેખાઈ ગયું. એકદમ મસ્ત હારું થઈ ગયું છે બધી બકાલ. આ છે મેથી બે કરેલે, મરચીનો રીંગણી રોપ છે. અહીંયા મેથી છે, ગુવાર છે, ભીંડા છે, મૂરા છે, આમાં ડુંગળી છે, ગાજર છે ઓલી બાજુ. એ ઝીણા છે એટલે કેમેરામાં બહુ નહીં દેખાય. અને આ આપણે છે લસણ મસ્ત મજાનું. હાલો વહેલું વહેલું થઈ જાય તો મસ્ત આપણે પછી ખાવામાં કામ આવી જાય. આપણે બધી ભીહું પાઈ લીધી ટમેટીમાંથી. મસ્ત ટમેટા ચડ્યા છે પાકેલા. તો હાલો ખાવા હોય તો એકદમ મસ્ત. મને તો બહુ ભાવે ટમેટીમાં. જે એકાતા છે બીજા બધા મેં તોડી લીધા. છોડવો જબરો બધા મસ્તીના એકદમ ઠંડા ઠંડા ધોઈને મસ્ત. હાલો ખાવા હોય બધા આવી જાઓ. આપણે 10 વાગ્યા ચા મસ્ત મજાનું બનાવી નાખી. પીવો હોય તો બધા આવી જાઓ. મસ્ત મજા 10 વાગ્યા ચા પાણી પી તડકે આવતા રહીએ. એમ લહણ ફોલવા તો હાલો ફોડી નાખીએ પછી શાક વઘારી નાખીએ. હાલો તો આપણે અત્યારે શું બનાવવાનું છે ખબર છે તમને? તો શું દેખાય? આપણે બનાવવાનું છે ને માંડવીની કઢી બનાવવાની. હે પહેલાં બધા બહુ બનાવતા. પાછ બધાને મન થઈ ગયું ખાવાનું કે માંડવીની કઢી ખાવી છે એટલે આપણે બનાવીએ. તો પહેલાં ફટાફટ માંડવી ખાંડી નાખીએ પછી એને આપણે વઘારી દઈશું. તમે કેટલા ખાધી છે માંડવીની કઢી? કોમેન્ટમાં જરૂર કહેજો. તો આપણે ખાંડણીમાં છે ને ખાંડી નાખીએ. મસ્ત લસણને નાખી છાશને મસ્તીને બનાવશું. તમે કોને કોને ખાધી છે ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ના ખાધી હોય તો આપણો વિડીયો જોઈને શીખી જાજો ને ખાઈ લેજો. આપણે છે ને તેલ મૂકી દીધું છે અને આપણે એમાં હળદર નાખી દીધી છે ને હવે એને મીઠું નાખી અને પછી આ વઘાર દઈ દઉં. પછી છે ને ફાણે આવી જાય ને પછી આપણે માંડવીને નાખવાની. આમાં આપણે લસણવાળી ચટણી મીઠું હળદર આપણે જેમ બનાવીને એવી રીતે જ બનાવવાનું છે ને. એક લેવાની લીમડો નાખવાનો. તો હાલ આપણે વઘાર દઈ દઈએ. બપોર થઈ ગયા ને માંડવીને મસ્ત કાઢી છે ને છાશ રોટલી ડુંગળી ભેગી હાલો ફોલ નાખી. હાલો આપણે ફટાફટ બપોરા કરી લઈએ પછી બીજું કરશું. એટલે પોરો ખાઈ લઈએ પછી. હાલો આપણે 2:30 વાગ્યાની ચા થઈ ગયો કમ્પ્લીટ. આપણે જ્યાં મામી હાટું હોય મામીને કાંધા પીસવાનું કામ કરે છે. કામ કરીને આપણે આવતા રહ્યા હતા ને આપણે લઈ ગઈ હતી ભૂખ. આપણે નાસ્તામાં બનાવ્યા હતા વઘારેલ મમરા. તમારે કંઈ ખાવા હોય તો હાલો આવી જાઓ. મસ્ત ફટાફટ નાસ્તો થઈ જાય. એના માટે આપણે મમરા હતા વઘાર નહીં રોંઢે જોવાય પાછું.
ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. હાલો આપણે આ ગુવારની કેસરી બધી સૂકવી દીધી હવે સૂકાઈ જાય એટલે આપણે પરફેક્ટ ખાવાની થઈ જાય. કાચરી બધી સૂકવી હોય ને હવે આપણે થોડા કપડાં હકલવાના તો આપણે ફટાફટ કપડાં હકાલી નાખી પછી બીજું કંઈ કામ કરવા જાઉં. આપણે એને નાસ્તા પાણી કરી લીધા ને માલને નાખી દઈએ થોડું બધાને પાછું ખાઈ લઈએ તો આપણે વાહિંદા કરી નાખીને પછી આપણે માલને પાવાના રહીએ તો ફટાફટ આપણે આપણું કામ કરવાનું હે એ પતાવી દે. હાલો પહેલાં થોડુંક ડૂસો હે નાખી દો ને તો મામા જો પાછળ આવે છે લઈને ભારી હવે દેખાય તો હાલો આપણે નાખી દઈએ. હાલો આપણે બધા માલને નાખી દીધું છે બધા માલ ખાઈએ ને આપણે વાહિંદા હારી લીધા હે. હવે આપણે છે ને વાહિંદા ભરવાના છે તો આપણે ફટાફટ પહેલાં હેમાંથી રેકડી લેતા આવી અને પછી બધા વાહિંદા ભરીને નાખી દે. એવું બધું છે કામ. આ તો જાઓ મારવા જાવે વેડીને પેટની એક છે આપી બહુ ખતરનાક છે જોયા રાખશું જ્યાં જાણતા સુધી એવી છે. હાલ આપણે રેકડી લઈ લીધી છે આપણે રેકડી લઈને નીકળી જઈએ એ ઓલી બાજુ તો ભરતા આવશું. હાલ આપણે થારીને કટકા પડ્યા લઈ લઈ હવે આપણે વાંધા કરવા ચાલુ કરી દઈએ. આપણે હે ને જો અહીંયા થોડીક ધૂળ પડીને વીણી છે જો અહીં બેઠો કાઢ્યો જતા એટલા કૂતરા માથામાં સોટાડ્યો અને વાત જવા દો જતા પેટમાં એવો ગંધારો થઈ ગયો છે જતા કાઢો ઊંચેથી જોઈએ પાછું હું જો ફટાફટ નાખ્યા હવે આપણે થોડાક કણ છે ઘડીક જઈ તરત માલ ખાઈ લઈએ ને પછી આપણે માલને પાવા જવાના રહીએ તો હાલો ઘડીક આપણે આ કામકાજ કરી લઈએ. હાલો આપણે હે ને વીણ લીધું ને માલ ખાઈ લીધું હતું તો આપણે હવે પાવા માંડી ભીંગને તો જો કેમેરો કરીને બતાવું તમને એકદમ હાવ મસ્ત ટાઈટ મીઠી પડવા અને ભીંગ પાઈ લઈ તો એવું બધું કામ છે.